હું તો વીર છું. પ્રધાનજી હા બની શકે ત્યાં લગી તો યુદ્ધ નહીં થવા દો. હા આપણી પાસે બધુંય હે છે. કલેક્શન. હા તો અમથા તમે યુદ્ધ કરો જ્યાં અહીંયા. ના 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 હું યુદ્ધ તો નહીં કરું. હે હા એ કાંઈ વાંધો નહીં. બ્રાહ્મણના દીકરા આમ જો હું રબારીનો દીકરો કાંઈ નો થવા દઉં. હા મારી વાહે વાહે લાવો. હાલો વાહે વાહે હાલજો. તે વાહે આલુ. આ રાજનો મોભી હું છું. કાઈ વાંધો નહીં. બધી મને ખબર હોય. કાઈ વાંધો નહીં. મુંજાતા નહીં. નો મુંજાવ. ભી પડશે ને હા તો હું આવીશ વાહે મજા કરો. કાઈ વાંધો નહીં. હા એમ. કમાન બાપુ કમાન. કમાન ડેડે. કમાન. ઓલું વાવાઝોડું પાછું આવ્યું. લે લે લે. નથી કરવી નોકરી જવા દ્યો. નથી કરવી નોકરી. શું માણા દેખીને સોટી પડો ભુરાયા થાવ હો. આખું લીધી માંજરીન રાખી લેજો 200 વાળો કોઈતરો. હું બોલે કઈ સમજે ને હીકડે ટીકડે કરી રાખશે. આનાથી વધુ ભાપો ઘરે છે આખું ઘર આવું છે. અરે મહારાજ હું એ તારે નાનજી ગોપા ફૂટા બારોટનો ભત્રીજો. જો નારીનો સ્વીકાર અહીં કરવામાં ન આવે તો આ બ્રહ્મનું સંતાન અહીં હત્યા કરે. એ હત્યાનું પાપ તમારી નગરીને શિરે લાગે મહારાજ. તમારી નગરી ગોઝારી બને માટે આ નારિયેળનો સ્વીકાર કરો. અરે નહીં ભૂદેવ નહીં. હા તો બ્રહ્મનું સંતાન છો ને તાર બઢિયા લાચાર થઈને ઊભો છે. આજ કોઈ ધોળા કુંડનો આવ્યો હોત ને તો આજ મારી શિવાની તલવારથી આજ એમના ધરતી મદદ જુદા કરી અને આજ મારા ઘરને કાંગરે લટકાવી. માટે મારા રાજની અંદર આજ થોડી વાર વિરાજમાન થાવ. હમણાં કુંવર પ્રતાપને બોલાવી અને આ લીલુડા સિલ્વર જિલ્લાઓ છું વીરા. ભલે મહારાજ. હે વીરા પ્રધાન. કોણ પ્રધાન? હું કોઈનો પ્રધાન નથી. આ વાંઢેસ કંપનીનો લીડર છું. આ બધાય વાંઢા ગેંગ છે. આમાં કોઈ પ્રધાન હોતા જ નથી. વાંઢે વાંઢાની જાનમાં જાય વાંઢા. તુંય વાંઢો ને હુંય વાંઢો કઈ મજા. હવે તો રાણો રાણાની રીતે. હે પ્રધાનજી હવે ધૂળના પાણકા ખાઈને મજા કરી લો. બાકી તમારા ભેગો કામ ન કરું. હું મળદનો દીકરો. રાજમાંદર જાવ. સુસ તમારે બોલો. છે સુસ. સુસ. એ પણ સુસ બોલો શું છે? હું રાજમાંથી કુંવર પ્રતાપને બોલાવો. 1550 રૂપિયા થાય. હવે રાજન લાગે છે બાપ. એ રાજા પટિયાર હવે મારી વેદનાને સમજો. બગલમાં લાગે રાજન પછી બામલાય થાય. ને હવે મારી શેષી ઠેડાવા આવી છે રાજન. હવે મારી વેદનાને સમજો મારા બાપ. માતાજી ભૈયા ભૈયા ભલે દેવી ભલે. દેવી વહી ગઈ થાનકે. એ મેરામણ તારામાં હિંમત હોય તો સલાવ ગોળી. તારી ગોળીથી હું કઈ ભી નહીં જાઉં. બોલાવી દઉં છું બાપુ. તમારી પાસે વૈશમાં બાપોય બોલે. ખમા તને તમારી પાસે કોઈ દી પૈસા લીધા હોય તો હું હાવ થોડો આમ હોય. મારી પાસે શીપ ટુકડો હોય બ્લુ કલર નો. હાલો બાય 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 બાય. અલા સનેડો તો બહુ થયો. અલા કઈક નવું લાય. નવામાં મને હાપકા લાગે છે. અલા થનડો ભલે વાગ્યો. પગ નીચો રાખજો. આ તો બાપુએ કીધું ને એટલે તને બાપ. એ નાનજી આ રાજચંદ્ર કઈ કેટલેસ નું રહોડું. આ તો બાપુએ કીધું એટલે તને બાપુની બાજુ બેહા દઉં. નકર બાપુની વાયસે તને ન લેવા દઉં. અને પગ હકોરીને બેહજો. આમથી છે પવન. અને જો પવન ભરો સતડી થાય કાગડો પંછી બનું ઉડતા ફરો. ચકલા કોઈ દી બાજ ન બને બાપ. ઉડે તો જ. હા નકર બાવરિયામ ઘા કરી દો. અચ્છા હા ખોટું ન બોલું મારી માના. હાલો
યાદ પતાનો બોલાવે પ્રતાપ આવજે રે આય ઓ પતાનો બોલાવે પ્રતાપ આવજે રે આવજે રાજના દરબારી આવજે રાજના દરબારી આવજે રાજના દરબાર પતાનો બોલાવે પ્રતાપ હાય 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 અરે આવો 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 મારા પ્રતાપ બાપુ આવો તને બાપુ રે બોલાવે બાકી હું રે ન બોલાવો તને હુરુ 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 તને હુરુ 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 कटारी के जमार पेरा चिंडमा के डम अतरियोरी तलवार केड़े कटारी के जमार पेरा अरे कई नगरी ना मेरा राजकुमार किया होई मेरा नाम सूर्य होई मेरा नाम कई नगरी ना मेरा राजकुमार हां बाबू कटा पिघलना मेरा राजकुमार कटब होई मेरा नाम कटा पिघलना मेरा राजकुमार आज प्रताप बोलावे बंदा बाविया रे ओ बाबू आवे आवे राज के दरबार आवे आपने दरबार प्रताप बोलावे बंदा बाविया रे માન ઠાઠું પેડું બહુ બહાટી બોલતી હતી અહીંયા આવો અરે કહો પ્રધાનજી અત્યારે રાજમાં બોલાવવાનું કારણ શું અત્યારે રાજમાં બોલાવવાનું કારણ કે હોતા હતા કોક ગોર બાપા આવ્યા ને પપ્પાને જેમ ફાય એમ બોલે બોલો અને મીટર કાપવાની વાત કરે છે મારા કાઈ કામ નથી પેડું જી કામ પેડું ને એ પપ્પાને પેડું છે હાલ વીરુ અને પપ્પા પહેલે જાય વીરુ ઉસ્તાદ બાપુ ખોરામ બે કે ગદગદિયા થવા મીના નો બે ના 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 બોલ દીકા પપ્પા હમુ દીકા પપ્પા બોલો બે હાલ ગોર બાપા આપણે બે ચા પી બેઠા બેઠા અરે પિતાશ્રીના ચરણોમાં કોર પ્રતાપના નમન હોય પિતાશ્રી આયુષ્માન કુંવર પ્રતાપ હાજ પોકરણ કરતી હાજ કોઈ ભૂદેવ આવ્યો છે પોકરણ ગઢના રાજા અજમલ તેમની દીકરી સગુણાનું શ્રીફળ લઈને આવ્યા છે તારે શું કહેવાનું થાય છે અરે નહીં નહીં પિતાશ્રી આ વાત તો કદાપી નહીં બને કારણ કે આપણે ને રાજા અજમલને 20 વર્ષના વેર એટલું જ નહીં 22 વર્ષના અબોલા માટે આ શ્રીફળ હું નહીં સ્વીકારું હે નહીં કુંવર પ્રતાપ જો શ્રીફળ નહીં સ્વીકાર ને તો પોકરણ ગઢના રાજવી અજમલ એમ થશે ભટિયારો અમારે દઈ ગયા માટે શ્રીફળનું સ્વીકાર કરો અરે જેવી તમારી આજ્ઞા પિતાશ્રી શું કહેતા આ નારે નજીલું અને પપ્પા હમું કોઈ દી એમ બોલાય મારા 18 થયા કોઈ દી નથી બોલ્યો અને બોલું તો એ મુક્ત ને સીધો જ વધાવી લઈએ અને શું કહેતા આ નારે નજીલું જીલી લે મારો ભાઈ અમુક ને 45 થયા જોટાડી બધું તો ઠીક પણ ખોટાડી હાથમાં નથી આવી નોલી મેળામાં ટેડ થાય એવી હાથમાં આવે અત્યારે કમોઈને નથી પાડતો માયાભાઈ કયા ને કીકજીભાઈ અમારા તો આવતું નથી ને ગડગડ લઈ મૂકી નહીં અમે બામ સીધા ઉભા રહ્યો બે પગ ભેગા કરી નાખો આ દોણકી થોડી કંદર નાખો આમ કડક આમ સીધા દાઢી હો પુસ્કી બાપુ જેવી રાખી દાંતનો ગટ્ટા ફાકી ખાતી ને જોવા એવા છે બસ આમ ઉભા રહ્યો હીરે બેટે ઓ હીરે બેટે એનું નામ હીરા ગોર છે એટલે પણ એનું નામ છે એ હાલો હીરા બાપા હાલો કોણ છે આ મારા માણેક વાળાનો હુરો પૂરો હાસેકા પ્રતાપ છે શું હાસેકા ઠેકા હુરાપુરા એમ ને હુરાપુરા પ્રતાપ તમે પેલા હુરાપુરા કીધું ને મગજમાં આ કરી પ્રતાપ બાપુનો પ્રતાપ હા હડ નથી હુજતી કઈ આ પ્રતાપ બાપુનો પ્રતાપ
ઠેક કાંઈ વાંધો નહીં. આને રહી રહીને લાઈટ થઈ ફરતા 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 ઠેક આ પ્રતાપરાય પોતે આ પોતે જ પ્રતાપ છે. એવું છે. બાપુના દીકરા કેટલાક છે? આ એક છે કે બીજા એ છે? બાપુને ત્રણ દીકરા. ત્રણ દીકરા. શું કરે બધાય? સૌથી મોટો રહ્યો ને હા એ ખેતી કરે. હંધાઈથી મોટો. એ ખેતી કરે. વચલો શું કરે? એ બિન ખેતી. બિન ખેતી કરે. બિન ખેતી એટલે શું ખબર? શું થાય? કટકા કરી કે વેચે એને બિન ખેતી કહેવાય. ઠેક એવું છે. તો ત્રીજો શું કરે? ત્રીજો એ હામા મળે એનું કરી નાખે. તેથી પેલા મારું કરી નાખ્યું 10,000 નું. 10,000 નું? મને કેવો પગાર લાવો એ કે પપ્પા આપ્યો ને પગાર બદલાવાનો કે મારી પાસે લઈ ગયો છે ભેગો નથી થયો મને એ. એવું છે. તો એ એટલો ત્રીજો નંબર નો છે ને નનકડો. આ વૈસલો છે કે પેલો? હે આજી છે આજ છે બધું. એવું છે. મેન આજ છે. કઈ વાંધો નહીં. આ ટીપણું પકડો. શું છે આ? પંચાંગ છે. પંચાંગયું ભેગી ગોરાણી લઈ આવાય. અમારે દીકરી દેવી છે, બધું ચેક કરવું પડે. ચેક કરવા હે? હા. આ વાત ન જાય ઉલટતા ઠેકડા મારતા હતા એમ ખબર ન પડે પ્રધાનજી. અમારો દીકરો દેવો નથી કઈ દીપડો દેવો ભાઈ. મેં ક્યાં કીધું દીપડો દેવો છે? અને ભેગી ગોરાણી મને લઈ આવ્યા ટીપનું ચાલવાને. બીજી વાર આવીશ ને તો લેતો આવીશ. અરવે અરવે કા? પથુનો હાથ નથી ડંકીન દાંડીઓ ઠેક. પામણસો અરવે કા? એમાં પ્લેટ આવેલી છે. એવું છે. અરવે અરવે પામણસો ભંગારી અમારા પથુન ડબ્બાની ગણક કડાવા માંડ્યો હમણાં વસિંગ બંધ થઈ જાય. આમ હરવેરે ચેક કરાય. આમ હરવેરે ચેક કરાય. ઠેક. ખાતે પીતે તાજા માજા હે પોપટ જેવા. એમાં કઈ ઘટે જ નહીં હોય જ ને. ઠેક. શું ખાય છે? હે શું ખાય છે? સાપડે ઊંધિયું જાવ સાર માંડવા હોય સાપડ ઊંધિયું ખાઈ લઈએ. કઈ વાંધો નહીં. હા પ્રતાપભાઈ ક્યાં યુદ્ધ કરવા ગયા હતા? કેમ બાપુ ક્યાં યુદ્ધ કરવા ગયા હતા? ઘોડા ઉપરથી પડી ગયા હોય એવું કઈ ઘટના બની કોઈ દી? આનું કોઈ દી યુઝ કરવા આનું કામ છે કોઈ દી ન જાય. બીજું કઈ નથી. આ નાકની નીચે કઈક ભીંગડા જેવું છે, ઈ જુઓ. ક્યાં ભીંગડું છે? એ એને લાગ્યું છે કઈક. ભીંગડું નથી તો હુકાઈ ગયેલો ગુંગો છે. હતો તો કીધું કાઢી લઉં છું. ક્યાં મોણ એકનો છે? કાઢી લ્યો જાવ. ગુંગો એટલે ગુંગો રાજનો ગુંગો. હજી એક છે તમારે ખાવો છે? તમારા દીકરાને તમે ખાઈ? આમ ગોર બાપા હા ફોઈત્રી હતી હા શેડો બોલાવ્યા ગઈ. એવું છે. આને ભેગી એક એક સામાન નાખી હોય ને હા કઈ ઘટે જ નહીં. એવું છે. કઈ વાંધો નહીં. મહારાજને જઈને વાત કરો. ચું પ્રતાપ બાપુ રેડી છે. ના હો ખોટી વાતો ન કરતા. કા? અમાર બાપુ કોઈ દી રેડી નથી થતા. હું કામ તમે ખોટા નામ બદનામ એમ કરો? નથી કેતો. એ તો પ્રતાપરાય ઓકે છે. ઓકે હે ઉભા રહ્યો. આ થારી મોકી લે ભાઈ. અહીં મોકી લે. ઓ કઈ પ્રધાનજી એમ નથી કેતો. એ તો કેમ કયો? એમ કહું છું કે પ્રતાપરાય ભૂદેવને ગમી ગયા. લ્યો હા ગમી ગયા. હા જો ગંડો ગમી ગયા. બધાય કે આમ છે નહીં થાય ને થઈ ગયું. બાપુની વાત કરતો હું. કરતા હો જાઓ. એ ઘણી ખમા બાપુ ઘણી ખમા બોલો વિના પ્રધાન. બોલો છું. બધાય કેતા ને પ્રતાપ આવો હે ને તેવો હે ને હમણાં નો આપણે નગર પીપળિયા પાર્ટી આજ જ મેટલ બેની ખબર છે? અહીંયા કોઈને ખબર નથી ને આપણો દીકરો એને ગમી ગયો. બોલો શું કરશું હવે? હે વિના પ્રધાન. હા ભૂદેવને ગોર પ્રતાપ ગમી ગયા હોય ગમી ગયા. તો લીલુઆ સિવાર શિકારતા જાય. હાલો કહી દઉં એમાં ક્યાં મોટી વાત છે. ગમી ગયા હોય. અમાર બાપુ નો દીકરો તમને ગમી ગયો? ગમી ગયા. હે ગમી ગયા હોય. હા પછી હું કીધું? દિલ્હી રસપટ જલાવી દો. કઈ વાંધો નહીં. જીલાવી દો. બીજું શું? ઝડપથી મોડું થાય છે. ખડે કડમ જીલાવજો. કઈ વાંધો ના બોલું. કઈ વાંધો નહીં. આ પંચાંગ લાવો હાલો. એટલે હું તારી ભાઈડી છું? એવું જ સમજ. એવા ઓર્ડર કરે શું એવું સમજવાનું? ટીકો માં લોબો કરી નાખી બરો હમણાં. પંચાંગ લાવો. લે મારો દીકરો કેવું સમજવાનું? લાવો પ્રધાનજી પંચાંગ લાવો. એટલે આપણે ટાઈમ ઓવર જાય છે હવે. એટલે વિધિની તો તમારે પેલા સમજી કરે અલાય રબાની માં આવનું કઈનું તું ભૂઈ ગયા અમને કઈ કવાવ્યો નો થાય. કઈ વાંધો નહીં. પંચાંગ તો લાવો. ન થાય કઈ નહીં. આલ્યો હે જીલાવી દો ને. ના ના ઘડીક ઉભા રહ્યો. ઠેક.
આઈસ્ક્રીમની ગાડી આવે મજા આવે આઈસ્ક્રીમ ખાઈને પછી વિધિનો ટાઈમ જાય છે જાવ જાવ પણ તો ઝીલાવો ને શું આપણ તો આને કયો જમણો હાથ ખાલી કરે હાલો પડતા બાપુ જમણો હાથ ખાલી કરો ડાબા પગનું મોજું કાઢી મને હું કાઢો કઈ વાંધો નહીં નહોતો ઝીલવું કેમ લબક દઈને સીધો હાથ લાંબો કર્યો લઈ લે લાભ જીવ તને જોતા નહીં જડે આમાં કોઈના નથી પડતું મારા કાળજાન કટકા ઈ મારા કલેજા હાલ આજ લીલુડા નારિયેલા પરતાપ તમે રે જીનોને એ હા મેહુલ બાબા હા મને સોનકર આજ લીલુડા નારિયેલા પરતાપ તમે રે જીનોને હા ગોપાલ આ પિયુષ આને જીનો કાઈનો ને જાને રે આ વીર ઉસ્તાદ આજ લીલુડા નારિયેલા પરતા તામે દિલો તામે દિલો રે અને ગરમી થાય મને આજ બરે આજ પંખા રે મુકાવો રે સિગરમાં પ્રધાનજી એમ તો અમે ગાઈ દેવો નારિયેલ ઝીલવાઈ ગયા છે હા બાપુને વાત કરો વિધિ બીજી હોય તો આ ભૂદેવને કે નકર ભૂદેવને જવાની રજા આપો ઉભા રહ્યો બાપુને પૂછતો પસ તમારી જ્યાં જાવ તમને ખબર હોય તમને કહી દો મારે પૂછવું પડે યાર પૂછતા હો જાઓ રાત છે કાઈ વાંધો નહીં વળી કાલ સવારે પછી હું કાઈ વાંધો નહીં હલવાઈ જાઉં ભૈયા ભૈયું હલવાઈ જાઉં એ ઘણી ખમ્મા બાપુને ઘણી ખમ્મા અરે બોલો વીરા પ્રધાનજી બોલું નારિયેલ જીલાવાઈ ગયા હવે કઈ કામ હોય તો કયો નકર દાદા જવાન રજા માંગે છે સીધા હે વીરા પ્રધાન હા ભૂદેવને કહી દો કે પૂર્ણ વિધિ કરી પછી જાય પછી જાય એ ગોર બાપા બોલો પ્રધાનજી અમારા બાપુએ કીધું શું ગણપતિ બાપાને બેહારી દ્યો પછી પછી વિઘન વગરના સારામાં સારા મુહૂર્ત કાઢી દ્યો પછી અને દેશ વિદેશ કંકોત્રી મોકલી દ્યો કંકોત્રી મોકલવાનું થાય હા ક્યાં મોકલું તમે કયો ત્યાં મોકલું આમ મોકલો કચ્છમાં કચ્છમાં કોણ છે તમારું પેલી કંકોત્રી કચ્છમાં કોણ છે ત્યાં અહીંયા અમારા આશાપુરામાં બેઠા છે હતી કાઈ વાંધો નહીં બીજે પછી આમ મોકલો પાકિસ્તાન પાકિસ્તાનમાં ત્યાં કોણ છે તમારું અહીંયા અમારા હિંગળાજમાં બેઠા છે હાલો એને મોકલી દઈશ પછી સેવટ મોકલો દીવ દીવમાં કોણ છે તમારું અહીંયા અમારા હુરા પૂરા થઈ ગયા છે એવું છે નિવેદ ચડે છે ને એમ નહીં લગ્ન હોય તો એમાં હુરાપુરાની જરૂર ન પડે હુરાપુરા વગર લગ્ન થાય એમ નહીં એને નિવેદ ચડે છે શું નિવેદ તો થાય ને કેના ચડે નિવેદ સિંગના ને વેફરના આ તું એવું કીધું હુરાપુરા નથી બોલાવો બસ કાઈ વાંધો નહીં કેમ કે ગયા ને હા તે આખા કુટુંબને આંખે કરીને ગયા હે હવે ના બોલાવીને પ્રસંગ બગાડવો ને કાઈ વાંધો નહીં તમે બાપુની બાજુમાં બેહી જાઓ હું હમણાં બધી વિધિ કરી નાખું હાલો કાઈ વાંધો નહીં હા. આજ પેલા રે પાના રે મોર દેવ ફેરવે પેલે પાને લગનિયા નવ હોય આજ રે પાને રે પાંચ કે સતો રે તો બીજા પાના ફેરવો લગન તો જોહે જ. આજે બીજા રે પાના રે ભૂદેવ ફેરવે રે ફેરવો બીજે પાને લગનિયા નવ હોય આ બીજે રે પાને રે વિછુડો બે સતો રે એ ગુરુ બાપા તો બીજા પાના ફેરવો બાકી લગન તો જોહે જ અમારે. આજે દીદા રે પાના રે ભૂદેવ ફેરવે રે ફેરવો
પાને લગનિયા રૂડાઓ સોમવારે લગનિયા આવી ત્યારે શાબાશ શાબાશ દાદા કેસર છાટીને લખવી કંકોતારી શાબાશ મેહુલ દાદા શાબાશ કંકુ છાટીને લખવી કંકોતારી લખવી લખવી કઈ કચરુડા નામ આશા પુરાને નો તારવા લખવી લખવી કઈ સપના રૂપના નામ ગણપતિ દાદાને નો તારવા જય શ્રી ગણેશ જય ગણપતિ બાપા પરતમ શ્રી ગણેશ બેસાડો રે મારા ગણેશ સુનાડા પરતમ શ્રી ગણેશ બેસાડો રે મારા ગણેશ સુનાડા ગણેશજી વરદાન આપો રે મારા ગણેશ સુનાડા ગણેશ સુનાડા ગણેશ સુનાડા શ્રી ગણેશાય નમઃ પ્રધાનજી હા ગણપતિ બેહી ગયા દેશ વિદેશ કંકોત્રી મોકલાઈ ગઈ ને હારા મુહૂર્તે આવી ગયા પૂનમ કેતા પ્રતાપરાય સોમવાર કેતા સગુણાબેન ટૂંકી વધ્યુના લગ્ન આવ્યા છે જઈને બાપુને વાત કરો જાઓ પૂનમ કહેતા પ્રતાપભાઈ અને સોમવાર કહેતા સગુણાબેન આવી ગયો ને હવે? આટલું જ ને આટલું જ કહેવાનું મને યાદ નથી રહેતું બહુ એક ગણિકમ્મા બાપુના ગણિકમ્મા અરે બોલો વીરા પ્રધાનજી અરે મારા વીરા બાપુ બોલું છું ગોર બાપાએ કીધું બધું કામ પતી ગયું હવે કાઈ પતાવવાનું હોય તો કયો નકર ગોર બાપા જાવન રજા માંગેશ અરે વીરા પ્રધાન અરે વીરા બાપુ ભૂદેવને કહી દિયો હું કે પિંગલ કાઈટ બહુ મોટું છે બહુ મોટું છે. જાન જાડેરી આવશે ઉતારાની સારી સગવડતા રાખે ભલે કહી દઉં તમે રાજમાં જાઓ ઉતારની સવડતા એ ગોર બાપા બોલો તમે તો રાજમાં જાઉં વાત કરીને આવું છું પણ તો એમાં શેનું મારવાનું એમાં શેનું આવે મૂડી દાઈજે ગાડ્યું શું હોય એક્સ્ટ્રા નામ જોઈ હું કહું છું નામ જોઈ એ બાપુ આ બાપુ કાલ જાન લઈને જાવ દાઢી કરાવી નાખજો નકર થાય ધાધર એ ગોર બાપા હા એ ગોર બાપા શું કીધું અમારા બાપુએ કીધું હા અમારું પટિયાર કુટુંબ છે બહુ મોટું બહુ મોટું ઉતારામાં કઈ ઘટવું ન જોઈએ કાઈ નો ઘટે જાઓ અને મારો ઉતારો નોખો ક્યાં આપું હે નોખો જોઈએ ને તમે કયો ની આપી દો એમ કેમ કે મારા કોઈ સેટિંગ ન હોય નદીના કાંઠે આપી દો હા બસ નદીને કાંઠે આપજો ત્યાં તમને શું મળશે કઈ ફાયદો છે ફાયદાની વાત નથી તો એમાં હું તમે ભજીયા બનાવ્યા હોય હા નહીં ખારો વધારે પડી ગયો હોય બિચારા ખાતા જાય ને જાતા જાય આથી કાઈ વાંધો નહીં જાઓ ઉભા રહ્યો બધાને નોતરું દઈ દઉં ઈ નોતરું નથી દેવું હું દઈ દઈશ બધાને હે હા તમે માણસ નું કામે કરો હો ના એવું નથી કરતા જાઓ તઈ કાઈ વાંધો નહીં લગનમાં મળ્યા જાઓ. ઉભા રહ્યો ઓલા ભાઈ નું કઈ કામ છે પેલા હું એક પતાવી લઉં એટલે બધા ન્યા જવું જોઈએ તો માહોલ નહીં ભાંગી જાય હા બધાને થાળીઓ આપી દી બેઠા હોય અહીંયા હલકા મજા આવે એમ જા અને ઊભા થઈને ભાગે નહીં બધાય પોત પોતાની જગ્યાએ બેસજો કોઈ ઊભા થતા નહીં બધાને ગાંઠિયા આવી જાય મળી જાય જગ્યાએ એમ ત્યાં બેસજો અને ગાંઠિયા ખાઈને બેસજો જાય એની માના હમ
આવા કોઈ હલવાણા બધા હવા લાગીને હાલો ગર બાપુ લગનમાં મળ્યા આથી કાંઈ વાંધો નહીં હાલો આવા મારું